પરમાણુય દળ અથવા તો આણ્વીય ભાર। જેમ કોઈ પણ તત્વના એક પરમાણુના નિશ્ચિત દળને તેનો પરમાણ્વીય દળ અથવા તો પરમાણ્વીય ભાર કહેવામાં આવે છે, તેવી જ રીતે કોઈ પણ સંયોજનના એક અણુના નિશ્ચિત દળને તેનો આણ્વીય દળ અથવા તો આણ્વીય ભાર તરીકે ઓળખવામાં આવે છે। કોઈ પણ સંયોજનનો આણ્વીય બળ શોધવા માટે તેના અણુ સૂત્રમાં જેટલા પરમાણુ આવેલા હોય તે પરમાણુના પરમાણ્વીય દળને પરમાણુની સંખ્યા વડે ગુણી અને આ રીતે બધા જ પરમાણુના દળનો સરવાળો કરવામાં આવે છે। મિત્રો, એકાદ ઉદાહરણ દ્વારા આપણે આ બાબતને સમજીએ। ઉદાહરણ તરીકે આપણે પાણીનો એટલે કે H2O નો આણ્વીય દળ શોધવો છે, તો આ મુજબ આપણે તે શોધી શકીશું। પાણી એટલે કે અથવા તો H2O નો આણ્વીય દળ બરાબર, અહીં હાઇડ્રોજનના બે પરમાણુ હોવાથી હાઇડ્રોજનના પરમાણુય દળને આપણે 2 વડે ગુણવો પડશે, એટલે સૂત્ર આ મુજબ થશે: 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુય દળ વત્તા 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુય દળ બરાબર 2 હાઇડ્રોજનનો પરમાણુય દળ 1.008 જે આપણે જાણીએ છીએ, જ્યારે ઓક્સિજનનો પરમાણુય દળ 16 છે, એટલે 2.016 વત્તા 16 એટલે 18.016 યુનિટ એ પાણીનો આણ્વીય દળ થશે, જેને આપણે એપ્રોક્સિમેટલી 18 તરીકે લઈ શકીએ। એટલે પાણીનો આણ્વીય દળ આશરે 18 યુનિટ જેટલો છે। તે જ પ્રમાણે બીજો આપણે સુક્રોઝનો આણ્વીય દળ શોધીએ। સુક્રોઝ જેનું અણુ સૂત્ર છે C12H22O11 માટે C12H22O11 નો જો આણ્વીય દળ શોધવો હોય તો આપણે કાર્બનના પરમાણુય દળને 12 વડે ગુણવો પડશે। આવા 12 પરમાણુ હોવાથી અને કાર્બનનો પરમાણુય દળ કૌંસમાં 12 વત્તા 22 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુય દળ જે 1 છે વત્તા 11 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુય દળ જે 16 છે, માટે કાર્બનનો કુલ પરમાણુ ભાર 144 યુનિટ વત્તા હાઇડ્રોજનનો કુલ પરમાણુય ભાર 22 યુનિટ વત્તા ઓક્સિજનનો કુલ પરમાણુય ભાર થશે 176 યુનિટ। અને આ બધાનો આપણે સરવાળો કરીશું એટલે આપણને સુક્રોઝનો પરમાણુય ભાર મળશે, સુક્રોઝનો આણ્વીય ભાર મળશે 142 યુનિટ। તો આ મિત્રો, કોઈ પણ સંયોજનના અણુમાં જેટલા પરમાણુ રહેલા હોય તે પરમાણુના કુલ દળને સંયોજનના આણ્વીય દળ અથવા તો આણ્વીય ભાર તરીકે ઓળખવામાં આવે છે। મોલર દળ અને મોલ સંકલ્પના। આપણે કેટલાક પદાર્થોની સંખ્યા જાણવા માટે અમુક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે જ્યારે પતંગ ખરીદવા જઈએ ત્યારે આપણે કહીએ છીએ કે 1 કોળી પતંગ આપો અથવા 2 કોળી પતંગ આપો। 1 કોળી એટલે 20 થાય છે। તે જ પ્રમાણે જ્યારે આપણે ફળ લેવા જઈએ ત્યારે આપણે ડઝન શબ્દનો ઉપયોગ કરીએ છીએ, જેમાં 1 ડઝન બરાબર 12 નંગ થાય છે। તે જ પ્રમાણે 1 ગ્રોસ બરાબર 144 થાય છે। મિત્રો, આ જ પ્રમાણે અણુ, પરમાણુ કે આયનની સંખ્યા કેટલી છે તે દર્શાવવા માટે મોલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે અણુ, પરમાણુ અને આયન એ ખૂબ જ નાના હોય છે અને 1 મોલ બરાબર તેની કિંમત 6.022 ગુણ્યા 1023 જેટલી થાય છે। તેનો અર્થ એમ થાય કે જો આપણે 1 મોલ હાઇડ્રોજનના અણુ લઈએ તો તેમાં હાઇડ્રોજનના અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 1023 હશે। તે જ પ્રમાણે જો આપણે 1 મોલ પાણીના અણુ લઈએ છીએ તો તેમાં પણ તેના અણુઓની સંખ્યા આટલી થશે। 1 મોલ આપણે મીઠાના અણુઓ લઈએ છીએ તો તેમાં પણ મીઠાના અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 1023 જેટલી હશે। મિત્રો, આમ કોઈ પણ જ્યારે પણ આપણે આયન, અણુ કે પરમાણુ માટે 1 મોલ શબ્દ વાપરીએ છીએ ત્યારે તેનો અર્થ એ છે કે તેમાં અણુ, પરમાણુ કે આયનનો જથ્થો એ આટલી સંખ્યા બરાબર છે।
જેને 1 મોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને ખબર છે કે કાર્બનનો પરમાણુ ભાર 12 ગ્રામ છે અને એક કાર્બન પરમાણુનું વજન, એક કાર્બન પરમાણુ જેનું દળ એ લગભગ 1.992,648 ગુણ્યા 10⁻³ ગ્રામ જેટલું છે. એટલે કે એક કાર્બન પરમાણુનું વજન લગભગ આટલું છે. આથી જો આપણે 12 કાર્બન પરમાણુની વાત કરતા હોય તો 12 ગ્રામ કાર્બનનો પરમાણુ ભાર 1200, માટે 12 ગ્રામ કાર્બનમાં તેના પરમાણુઓની સંખ્યા એ કાર્બનનું વજન 12 ગ્રામ અને તેના એક પરમાણુનું વજન એટલે કે 1.992,648 ગુણ્યા 10⁻³ જેટલું થશે, જેની કિંમત લગભગ 6.022 ગુણ્યા 10⁻³ મળશે. આમ જ્યારે આપણે કોઈ પણ તત્વ જેમ કે કાર્બન તેને તેના પરમાણુય ભાર જેટલું ગ્રામમાં લઈએ છીએ ત્યારે તેમાં પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻³ જેટલી હશે. એ જ પ્રમાણે જો H2O પાણી જેનો પરમાણુય દળ 18 યુનિટ છે, માટે જો આપણે પાણીને તેના પરમાણુય દળ જેટલું ગ્રામમાં વજન લઈએ એટલે કે 18 ગ્રામ વજન લઈએ તો તેમાં પણ તેના અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻³ હશે. આમ કોઈ પણ તત્વ કે સંયોજન આપણે તેના પરમાણુય દળ અથવા તો આણ્વીય દળ જેટલું ગ્રામમાં વજન લઈએ છીએ તો તેમાં પરમાણુ કે અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻³ જેટલી હશે, જેને એવોગ્રેડો નંબર n તરીકે ઓળખવામાં આવે છે. એવોગ્રેડો અંક n તરીકે આ સંખ્યાને ઓળખવામાં આવે છે, જેનું મૂલ્ય છે 6.022 ગુણ્યા 10⁻², જેને 1 મોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આપણે 1 મોલ શબ્દ વાપરીએ છીએ ત્યારે તેમાં આટલી સંખ્યામાં અણુ, પરમાણુ અથવા તો આયનો આવેલા હશે. હવે જો આપણને કોઈ તત્વ કે સંયોજનના અથવા તો પરમાણુ કે અણુના અમુક ગ્રામ વજન આપેલું છે અને તેના આધારે આપણે તેના મોલ શોધવા છે તો તેના માટેનું સૂત્ર આવું છે: મોલ બરાબર પરમાણુ કે અણુનું ગ્રામમાં દળ કે જે આપણને આપેલું છે ભાગ્યા તેનો પરમાણુય ભાર અથવા તો આણ્વીય ભાર. આ જે આપણને વજન આપ્યું હોય, જે દળ આપ્યું હોય પરમાણુ કે અણુનું, તેને તેના પરમાણુય ભાર અથવા તો આણ્વીય ભાર વડે ભાગવાથી આપણને તેના મોલની સંખ્યા મળશે. જો સંકેતમાં આપણે દર્શાવીએ તો n બરાબર W/m એ પ્રમાણે આપણે તેને લખી શકીએ, જ્યાં n બરાબર એ મોલ સંખ્યા છે, W બરાબર આપેલ દળ છે અને m બરાબર તેનું પરમાણુય અથવા તો આણ્વીય દળ છે, જે ગ્રામ પ્રતિ મોલમાં છે, જેની કિંમત ગ્રામ પ્રતિ મોલ છે. તો મિત્રો અત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻³ અને આટલા અણુ કે પરમાણુની સંખ્યા એ તેનું ગ્રામમાં વજન તેના અણુ ભાર કે પરમાણુ ભાર જેટલું હશે.